नमो हरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उवज्झायाणम नमो लोहे सौवसाहुणम एषो पंचनमुकारो सौवपावपणासनो मंगलाणम च सौवेसिं परमं हवै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नवपंचनी शाश्वती होळीनो આજે ચોથો દિવસ ઉપાધ્યાય પદની આરાધના। ઉપાધ્યાય પદ खूब महत्वनु पद है, खूब ज महत्वनु पद है। खरेखर जोवा जईए तो आ पद नहीं पदवी है। उपाध्याय पद नहीं पदवी है। एटले साधु ने योग्यता पात्रता निर्माण थया पछी पदवी आपवामां आवे। जेम यूनिवर्सिटी में भण्या पछी तमने डिग्री आपवामां आवे, त्या डिग्री शब्द है, अहींया पदवी शब्द है। एटलो ज फरक है, वधारे फरक नहीं। એટલે આ પદવી છે, એટલે ઉપાધ્યાય પદવી અને આચાર્ય પણ પદવી અને અરિહંત પણ પદવી છે। પદ કયું છે? શાશ્વતું પદ કહી શકાય એવું પદ કયું છે? મુખ્ય પદ સાધુ પદ છે અને સિદ્ધ પદ છે। મુખ્ય બે પદો છે, બાકીના ત્રણ જે છે પદ કહેવાય છે ખરા, ના નથી, પણ એ છે પદવી। પદવીમાં આવે છે। પદવી એટલે પછી આપવામાં આવતી પદવી। સાધુ પદ કોઈ આપવામાં આવતું નથી। સાધુ જીવન લેવામાં આવે છે। સાધુ જીવન જીવ્યા પછી સાધુ જીવનની યોગ્યતા પાત્રતા જ્ઞાનના કારણે ગંભીરતાના કારણે જે પ્રમાણે ગુણોની વૃદ્ધિ થાય અને ગુણોની વૃદ્ધિ પ્રમાણે જે પદ આપવામાં આવે, જે પદવી આપવામાં આવે એનું નામ છે ઉપાધ્યાય। આ ઉપાધ્યાય પદવી છે। એટલે ઉપાધ્યાય પદવીનો આ સીધો અર્થ અહીંયા એ છે। ઉપાધ્યાય શબ્દ જ એવા પ્રકારનો બનાવ્યો છે કે જેની અંદર ઉપ પ્લસ અધ્યાય, ઉપ એટલે સમીપે, સમીપ પાસે, સામે, સમક્ષ, જે આપણે અર્થ કરીએ તે કરી શકાય। એટલે સમીપે જેની સમીપમાં રહીને અભ્યાસ કરાય, જેની સમીપમાં રહીને અભ્યાસ કરાય એનું નામ છે ઉપાધ્યાય। બરોબર છે? ઉપવાસ એટલે શું? બોલો, ઉપવાસ શબ્દ એટલે શું કરવું છે? એનો અર્થ
વાસ કરવો એટલે શું? આત્મામાં રહેવું, આત્માના ગુણોમાં રહેવું, એનું નામ ઉપવાસ છે. પણ તમે લોકોએ ઉપવાસ એટલે શું વ્યાખ્યા કરી છે? ભૂખ્યું રહેવું, ખાધા પીધા વગરનું રહેવું. પણ ખાધા પીધા વગરનું ક્યાં રહી શકો? બોલો, અહીંયા એક દિવસ રહી શકશો, 2 દિવસ રહેશો, અઠાઈ કરશો તો 8 દિવસ રહેશો, માસ કમણ કરશો તો મહિનાભર સુધી રહેશો. પણ હંમેશા માટે અણહારી પદ કયું છે? સિદ્ધ શિલા ઉપર જ અણહારી પદ છે, એના સિવાય અણહારી પદ ક્યાંય નથી. એટલે કહેવાનો મતલબ એક જ છે કે પરમાનન્ટ આહાર વગરના થવા માટે આત્માના ગુણોમાં વાસ કરવો, આત્માના ગુણોમાં રહેવું, આત્માના ગુણોમાં મસ્ત રહેવું, એનું નામ છે ઉપવાસ. માટે તમને આહાર છોડાવ્યો, આહાર છોડાવી દીધો. આહાર છોડાવ્યો એટલે સમય બચ્યો ખરો કે નહીં? કેટલો સમય બચી ગયો? બરોબર છે? જોઈ લો, આંબેલની હોળી ચાલે છે, આંબેલ કરતા હો તો ઘરે કેટલાની રસોઈ કરવી પડે? આખો પરિવાર કરતો હોય તો કોઈને રસોઈ બનાવવાની ઝંઝટ જ નહીં. મજા આવી ગયું, અમને આનંદ આવી ગયો. વિચાર કરજો. કહેવાનો મતલબ આ હારું છે સાહેબ, આંબેલ ખાતું હોય, આ રોજનું ચાલતું હોય તો રોજ આંબેલ કરવા ને રોજ આંબેલ કરવા અહીંયા આવવું. બરોબર છે? એટલે ઘરે પછી શાંતિ. કેટલી વસ્તુ તમને રવિવારે શાંતિ મળે છે, એમને રવિવારે શાંતિ હોય છે ખરી? ભલે ને નામ શાંતિ રાખી હોય, પણ શાંતિ અમને હોતી નથી. કહેવાનો મતલબ ઉપવાસ એટલે અણહારી પદ, આહાર વગર રહેવું અને આહાર વગર રહીને સાધના કરવી, એનું નામ છે ઉપવાસ. એટલે ગુણોમાં વસવું, આત્માના ગુણોમાં રહેવું, આત્માના ગુણોમાં વાસ કરવો, એનું નામ ઉપવાસ છે. વિચાર કરજો. એટલે આહાર છોડીને પણ આત્માના ગુણોમાં રહેવા વાળા કેટલા? ઉપવાસના દિવસે પારનાના સપના આવે કે પારનાના દિવસે ઉપવાસના? કેમ બોલતા નથી? હસો છો પણ બોલતા નથી. પારનાના દિવસે અથવા તો લગ્ન સમારંભ અને લગ્નની સિઝનમાં આજે અહીંયા જવાનું છે, આજે ત્યાં જવાનું છે, આજે ત્યાં જવાનું, 4, 5, 6 જગ્યાએ લગ્નમાં જવાનું હોય અને પેટ ક્યાંય વાપરવાનું છે ત્યાંય વાપરવું જરૂરી છે. કારણ કે ચાંદલો આપવો પડે તેમ છે. ચાંદલો વસૂલ તો કરવો કે નહીં? ચાંદલો વસૂલ કરવા ખાતર બધી જ જગ્યાએ વાપરવું પડે તેવી પરિસ્થિતિ છે અને પેટ ભરાઈ ગયું છે એકદમ. એટલે હવે કાલે ઉપવાસ કરી લેશો ને? કેમ? હા, કેમ બોલતા નથી? વધારે પડતું ખવાઈ ગયા પછી ઉપવાસ યાદ આવે કે ઉપવાસના દિવસે પારનું યાદ આવે? ઉપવાસના દિવસે પારનું યાદ આવે છે, પણ પારણાના દિવસે કે વધારે વપરાઈ ગયા પછી ઉપવાસ કરી લેવાની ભાવના જાગતી નથી. મતલબ અણહારી પદની હજી સુધી આશા નથી, ઈચ્છા નથી થતી કે હું અણહારી બનું. અણહારી પદ મેળવવા માટે ઉપવાસ હતો. અણહારી પદ મેળવવા માટે ઉપાધ્યાયની સામે જઈને આપણે અભ્યાસ કરવાનો હતો, જ્ઞાન મેળવવાનું હતું. જ્ઞાન મેળવીને પછી ઉપવાસ કરવો કે ઉપવાસ કરીને પછી જ્ઞાન મેળવવું? ક્રિયા પહેલા કરવી કે જ્ઞાન પહેલા મેળવવું? જ્ઞાન પહેલા મેળવવું કે ક્રિયા પહેલા મેળવવી? પહેલા કરવી. પહેલા જ્ઞાન કે પછી ક્રિયા? કે પહેલા ક્રિયા ને પછી જ્ઞાન? સાચું બોલજો. હવે પહેલા જ્ઞાન અને પછી ક્રિયા. માટે જ નંદી સૂત્રમાં કહ્યું નાણ કેરિયા હિમ મૂકો. પહેલા જ્ઞાન ભણો, જ્ઞાનથી સમજો, સમજ્યા પછી ક્રિયા કરો. સમજ્યા પછી ક્રિયા કરવાની છે. જ્ઞાન હશે તો ક્રિયા સરસ. સરસ એટલે રસ પૂર્વકની થશે. જ્ઞાન નહીં હોય તો તમારી ક્રિયા પણ નીરસ બની જશે.
કરવા ખાતર કરી દેશો ખરા, ના નથી, પરંતુ અહો ભાવ નહીં હોય, સન્માનનો ભાવ નહીં હોય, બહુમાનનો ભાવ નહીં હોય, ક્રિયા પ્રત્યે તમને રુચિ નહીં જાગે. વાત ખોટી હોય તમે પાછી આપજો. માટે ઉપાધ્યાય પદ આપ્યું. ઉપાધ્યાય પદ ને બીજી બાજુ શું કહેવાય? બીજો અક્ષર કયો છે? પાઠક. જે પાઠ કરાવે તેનું નામ પાઠક. પાઠ કરાવે, અભ્યાસ કરાવે એનું નામ પાઠક છે. વિચાર કરજો. એટલે ભણે ભણાવે સાધુને, ભણવું અને ભણાવવું જેનું કર્તવ્ય છે એનું નામ છે પાઠક. એનું નામ છે ઉપાધ્યાય. એટલે શિષ્યમાં કેવી યોગ્યતા પાત્રતા છે એ પ્રમાણે ભણાવે. મતલબ શિષ્યની યોગ્યતા પાત્રતા જોઈ અને પછી અભ્યાસ કરાવે અને પછી એને તૈયાર કરાવે. મતલબ શિષ્યની અંદર જેવા પ્રકારની યોગ્યતા પાત્રતા પડી હોય એવા પ્રકારે એ છીણીને હથોડીનો ઉપયોગ કરે. સમજાય ગઈ વાત? મૂર્તિકારના હાથમાં અણઘડ પથ્થર આપ્યો હોય, જેવો તેવો પથ્થર હાથમાં આપ્યો હોય તો તમને શું દેખાશે? પથ્થર જ દેખાશે. પરંતુ મૂર્તિકારનો નજર એના ઉપર પડશે એટલે મૂર્તિકાર જે મૂર્તિ બનાવનારો હશે એને શું દેખાશે? અણઘડ પથ્થરમાં પણ પ્રતિમાના દર્શન કરશે ખરો કે નહીં? સમજાય છે વાત? અણઘડ પથ્થર છે જેમાં કઈ લાગે વળગે ના, જેમાં કઈ થઈ શકતું નથી એવી સ્થિતિમાં પણ એને એમાં મૂર્તિ દેખાય છે. આટલું વેસ્ટેજ કાઢશો, આટલું વેસ્ટેજ કાઢશો, આમ નકામો ભાગ કાઢતા જશો તો એમાંથી મૂર્તિ બની જશે. મતલબ મૂર્તિ બનાવનારને અણઘડ પથ્થરમાં પ્રતિમા દેખાય છે અને એક પ્રતિમાને લાવીને આચાર્ય ભગવંત જે છે અંજન સરાકા કરે છે. ને અંજન સરાકા કરીને એ આચાર્ય ભગવંત પથ્થરની પ્રતિમાને ભગવાનનું સ્વરૂપ આપે છે, પરમાત્માનું સ્વરૂપ આપે છે. ત્યારે આટલા આપણા બધા માથાઓ ઝૂકે છે. સમજાય છે વાત? એમને પથ્થર પડ્યો હોત તો કોઈ એને માથું ઝુકાવે નહીં, કોઈ નમસ્કાર કરે નહીં, પણ પથ્થરમાંથી પ્રતિમા બનાવનારે એની કળા દેખાડી છે અને પથ્થરમાંથી પ્રતિમા બનાવીને પછી એને જ્ઞાની બનાવ્યા, પછી એને પૂજનીય બનાવ્યા. એટલે અંજન સરાકા કરી 5 કલ્યાણકોની સ્થાપના કરવામાં આવી, એના ઉપર ઉજવવામાં આવ્યા અને પછી એ પથ્થરની પ્રતિમા પૂજનીય બની. અને પૂજનીય બની એટલે દેરાસરમાં એની સ્થાપના કરવામાં આવી અને સ્થાપના કરવામાં આવ્યા પછી એ પ્રતિમાની સામે જઈને તમે દળદળ આંખોએ આંસુએ તમારી આંખો ભરી દો. એટલે પશ્ચાતાપના આંસુએ તમે જો પોતાને નવડાવો તો ભગવાનની સામે પણ તમે શુદ્ધ થઈ શકો ખરા કે નહીં? પ્રતિમાની છે ના નથી, પથ્થરની છે એની પણ ના નથી, છતાં પણ આકાર પ્રકાર જે રીતનો બન્યો છે અને જે પ્રકારે આકાર પ્રકાર બન્યો છે વિચાર કરો. जिनकी प्रतिमा इतनी सुंदर वो कितना सुंदर होगा? प्रतिमा पर पत्थરની પ્રતિમામાં પણ આટલી શાંતતા, પથ્થરની પ્રતિમામાં પણ આટલી સૌમ્યતા, પથ્થરની પ્રતિમામાં પણ આટલી સરળતા, પથ્થરની પ્રતિમામાં પણ આટલી અવિકારિતા. વિચાર કરજો તમે. ભગવાનની સામે કલાકો સુધી જોયા કરો તો પણ તમને વિકાર ઉત્પન્ન ન થાય, પણ બીજાને જોયા કરો તો વિકાર ઉત્પન્ન થાય. આવા પ્રકારની પથ્થરની પ્રતિમા હોવા છતાં પણ અવિકારીપણું, સૌમ્યતાપણું, આ બધા ગુણો જેમાં દેખાઈ રહ્યા છે તો સાક્ષાત ભગવાન હોય તો એમાં કેવા હોય? ખ્યાલ આવે છે હવે તમને? એ ભગવાન કેવા હશે? કેવા પ્રકારના ભગવાન હશે? સાક્ષાત ભગવાન જયારે વિચરતા હશે ત્યારે ભગવાનની મુખ મુદ્રા કેવી હશે?
આની કલ્પના કરવા જેવી છે. એટલે પથ્થરમાંથી પ્રતિમા બનાવનાર મહત્વનો છે કે પરમાત્મા, એને પથ્થરની પ્રતિમાને પરમાત્મા બનાવનાર મહત્વના છે. કોનું મહત્વ ક્યાં છે? તો કે પ્રતિમા બનાવનારનું મહત્વ ત્યાં પણ છે. અને ખડ પથ્થરમાંથી પણ પ્રતિમા બનાવી શકે છે. જે ભણી ન શકતો હોય, જે જ્ઞાની ન થઈ શકતો હોય, જે અબુદ્ધ છે, જે મૂર્ખ છે, અને હજી તો સંસાર છોડીને રંગ રાગથી ત્યાગ કરીને સાધુ થયા છે, એને ભણાવવાની જવાબદારી, ભણાવી ગણાવીને પૂજનીય બનાવવો છે. ફક્ત ભણાવો છે એમ નહીં, પૂજનીય બનાવવો છે. એટલે એનામાં ગુણો ભરવા છે. અને ગુણો ભરવા જરૂરી ખરા કે નહીં? બોલો, જ્ઞાન હોય તો ચાલે કે ગુણ હોય તો ચાલે? બોલો, જ્ઞાન છે પણ વિનય ન હોય. 4 ભાંગા લખી લો જોઈએ. જ્ઞાન તમારું પ્લસમાં છે અને વિનય તમારું માઇનસમાં છે. તો ચાલે ન ચાલે? હા, વિદ્યા વિનયથી શોભે. વાહ. હા, સાસુનો વિનય કેટલો કરો છો પૂછો જોઈએ એમને. હવે કરો છો? બહુ સરસ. આ ભૂલી જવાય, મીરા અંબિકામાં છું. અહીંના બધા જ વહુઓ સાસુની સારામાં સારી સેવા કરતા હોય, પગ દબાવતા હોય, માથું દબાવતા હોય, અને ક્યારેક બોડબડ કરીને ગળું દુખે તો નથી. આવા મીરા અંબિકામાં આવા કોઈ ના હોય. જ્ઞાન હોય અને વિનય ન હોય તો શું હાલત થાય? બરોબર છે? જ્ઞાન તમારું માઇનસમાં છે અને વિનય તમારો પ્લસમાં છે. તો ઉદ્ધાર થાય ખરો કે નહીં? તો આત્માનું કલ્યાણ થઈ શકે ખરો કે નહીં? અને હવે ત્રીજો ભાંગો તમે બનાવો. બંને હોય, બંને પ્લસમાં છે. જ્ઞાન પણ પ્લસમાં છે અને વિનય પણ પ્લસમાં છે. ગૌતમ સ્વામી કેવા હતા? ગણધર પદ લીધા પછી પણ, સૌથી પ્રથમ ગણધર હોવા છતાં પણ ભગવાન કોને કહેતા હતા વારે વારે? સમયમ માપમાયા એ ગોયમાં. હે ગૌતમ, એક સમયનો પણ પ્રમાદ કરતા નહીં. સૌથી પહેલા ગણધર હોવા છતાં પણ ભગવાન એમને જ કહેતા, વારે વારે એમનું નામ લઈને કહેતા. વિચાર કરજો. અને વારે વારે તમને અમે કહીએ, ટોકીએ તો, અને એમાંય પાછું સભામાં ટોકવામાં આવે તો ફરક છે કે નહીં? પણ એ જ્ઞાની હતા અને વિનયવાન હતા. ગૌતમ સ્વામી વિનયવાન હતા અને સાથે સાથે જ્ઞાની હતા. એને વિચાર કરતા હતા. સમયમ બોલ્યા છે, એક સમયનો પણ પ્રમાદ કરતા નહીં. એક આંખના પલકમાં જ્યાં અસંખ્ય સમયો વીતે છે, એક આંખની પલક ઝપકે છે, એમાં અસંખ્ય સમયો વીતે છે. તમારી સેકન્ડ તો જવા દો, વાત જ જવા દો. સેકન્ડની કોઈ ગણતરી જ નથી અહીંયા. સેકન્ડનો પણ હજારમો નહીં, લાખમો નહીં, 1 કરોડમો ભાગ જેને કહી શકાય એવા પ્રકારનો સમય છે. સૂક્ષ્મ સમય છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ સમય છે. એના કોઈ ભંગ પડી શકે નહીં. 60 સેકન્ડનો 1 કલાક, 60 મિનિટનો 1 કલાક થાય અને 60 સેકન્ડની 1 મિનિટ થાય. પણ સમય કેટલાનો થાય? અસંખ્ય સમયો છે. આંખના પલકારામાં અસંખ્ય સમયો વીતે છે. વિચાર કરો. અને એમાંનો એક સમય ભગવાને શું કીધું છે? સમયમ માપમાયા. એક સમયનો પણ પ્રમાદ કરતા નહીં. જ્ઞાની હતા એટલે સમજી ગયા. એક સમયનો પ્રમાદ કરવાની પણ ના પાડે છે. અને વિનયી હતા એટલે કહતી, સાહેબ વાત સાચી છે આપની. ક્યારેક હું પ્રમાદમાં જઈ શકતો હોઈશ, ક્યારેક હું પ્રમાદમાં લિપ્ત થઈ શકતો હોય જ્ઞાનથી. માટે હે પ્રભુ, આપનો ઘણો મોટો ઉપકાર છે કે આપ મને સચેત કરી રહ્યા છો, જાગૃત કરી રહ્યા છો. વિનયનું પણ એક્સ્ટ્રીમ કક્ષા અને
જ્ઞાનની પણ એક્સ્ટ્રીમ કક્ષા છે. બંને સાથે હોવાના કારણે એટલા જ વિનયવાન થઈને રહી શક્યા. બરોબર છે. ચોથો ભાંગો બંને માઇનસમાં, એટલે આનાથી પણ ઉદ્ધાર થઈ શકે અને આ બીજા ભાંગાથી પણ આત્માનું કલ્યાણ થઈ શકે. ભલે જ્ઞાન ઓછું હશે તો ચાલશે, પણ વિનય ગુણ ઓછો ચાલશે નહીં. વૈરાગ્ય, આની જગ્યાએ વૈરાગ્ય લખી લો. દીક્ષા લેતા પેલા જ્ઞાન જોવું કે વૈરાગ્ય જોવું? જ્ઞાનની પરીક્ષા કરવી કે વૈરાગ્યની પરીક્ષા કરવી? પેલા વૈરાગ્યની જરૂરત છે. દીક્ષા લીધા પછી વૈરાગ્યમાં રહેશે તો ટકી રહેશે. પણ જો વૈરાગ્ય નહીં હોય, જ્ઞાન હોવા છતાં વૈરાગ્ય નહીં હોય, તો દીક્ષામાં પણ ટકવું મુસીબત પડશે. કારણ કે મોહનીય કર્મ હાવી થઈને બેઠું છે અને મોહનીય કર્મ લઈને જ આવ્યા છો. જ્ઞાનથી તમે મોહનીય કર્મના તોફાનોને ટાળી શકશો. માટે ચેતન જ્ઞાન અજવાળીએ, ટાળીએ મોહ સંતાપ. પેલા જ્ઞાનને અજવાળો, પેલા જ્ઞાનને પ્રગટ કરો. પેલા જ્ઞાન તમારું જે છે તમને તમારી ઓળખાણ કરાવે કે હું કોણ છું, હું કેવો છું, હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં જવાનો છું અને હું શું કરી રહ્યો છું. આ જરૂરી છે ખરું કે નહીં? અત્યારે સૌથી વધારે કોઈ ક્ષેત્ર ઉપેક્ષિત હોય તો જૈન શાસનમાં જ્ઞાનનું ક્ષેત્ર સૌથી વધારે ઉપેક્ષિત છે. ઉપેક્ષા થઈ રહી છે. તપની અંદર તપાગછ છે, એટલે તપમાં તો ઘણા બધા આગળ વધીએ છીએ, પણ જ્ઞાનના ક્ષેત્રમાં ઘણું મોટું અંધારું દેખાઈ રહ્યું છે. જ્ઞાન આપણે વિચાર કરતા જ નથી. જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન ને પુરુષાર્થ કેટલો અને તપ કરવા માટે પ્રયત્ન ને પુરુષાર્થ કેટલો ફરક છે. જુઓ તમે, તપની સાધના સહેલી છે. તપની સાધના કરવાથી તમને માન સન્માન મળી જશે. તપની સાધના કરશો એટલે તમારું બહુમાન થઈ જશે. પણ જ્ઞાન ભણશો તો બોલો, આજે સાધુજી મહારાજ 100 ગાથા કરે તો શું કરવું? બહુમાન કરવું કે નહીં? એમનું શું બહુમાન કરશો બોલો? હવે વધારે વધારે તમારા ઘરે આવશે તો બધા ઓરાવશો કે ઘી ઓરાવશો કે શું ઓરાવશો? એના સિવાય બીજું કરશો શું બહુમાનમાં? પણ જો તપ કરે તો 100 હોળી પૂરી કરી હોય તો 5 દિવસનો, 6 દિવસનો, 8 દિવસનો મહોત્સવ કરો કે નહીં? અને મહોત્સવમાં એમને જેટલું વાપરવા મળે એટલું તમને કે તમને મળે એટલું એમને. ફરક છે. જોજો તમે, તમારા માટે સ્વામી વાત્સલ્ય હોય, એમના માટે સ્વામી વાત્સલ્યનું મહત્વ ખરું. પણ છતાંય વિચાર કરજો, તપનું મહત્વ જેટલું છે એટલું જ્ઞાનનું મહત્વ નથી. પુરાના પહેલાના જમાનામાં પણ ઉપાધ્યાયો ઓછા થયા છે. ઉપાધ્યાય પદ ઓછું જ મળવામાં આવ્યું છે, મેળવવામાં આવ્યું છે. ઉપાધ્યાયની જગ્યાએ પન્યાસ પદ આપવામાં આવતું હતું. પન્યાસ પદ આપવામાં આવતું. પન્યાસી થયા. ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ, બરોબર છે, જેમણે શ્રીપાળ રાસ લખ્યો. નવેસરથી આખો શ્રીપાળ રાસની રચના કરી, જે 11,86,000 વર્ષ પહેલા મુનિસુરત સ્વામી ભગવાનના કાળમાં શ્રીપાળને મહિના થયા હતા. એમનો જે રાસ, એમનું જે ચરિત્ર હતું, ચરિત્ર વાંચીને એમને રાસમાં કન્વર્ટ કરીને તમારા જેવા લોકો માટે ઈઝી બનાવી દીધું. હવે ગાતા ગાતા પણ એની આરાધના કરો. ગાતા ગાતા પણ એને ઓળખવાની કોશિશ કરો. મહિનાને ઓળખવી છે કે મહિનાની સમ્યક દર્શનને ઓળખવું છે? મહિનાને ઓળખવી છે કે મહિનાના જ્ઞાનને ઓળખવું છે? વિચાર કરજો.
મહિનાને ઓળખવી એટલે જ્ઞાન ઓળખવું ખરું કે નહીં? મહિનાને ઓળખવી જ્ઞાનથી મહિનાને ઓળખવી છે, સમ્યક દર્શનથી મહિનાને ઓળખવી છે, સમ્યક દર્શનથી શ્રીપાળને ઓળખવો છે કે પછી સમ્યક જ્ઞાનથી શ્રીપાળને ઓળખવો છે? ફરક છે. દર્શનમાં પણ ફરક છે ને જ્ઞાનમાં પણ ફરક છે. આપણા જ્ઞાનમાં અને શ્રીપાળના જ્ઞાનમાં, આપણા સમ્યક દર્શનમાં અને શ્રીપાળના સમ્યક દર્શનમાં પણ હાથી ઘોડાનો ફરક દેખાય છે ખરો કે નહીં? વિચાર કરજો. એટલે ભગવાને જે રસ્તો બતાવ્યો છે એ પહેલો રસ્તો કયો બતાવ્યો છે? જ્ઞાનનો રસ્તો બતાવ્યો છે. અને એટલા જ માટે તમને સુવિધા થાય, તમે સારી રીતે વાંચી શકો, તમે સારી રીતે સમજી શકો. એટલે વિનય વિજય મહારાજે મહેનત કરીને રાસમાં ઢાળી આપ્યું. રાસમાં. હવે રાસ ગાયા કરો ને તમે, ગાતા ગાતા પણ શ્રીપાળ અને મહિનાની અનુમોદના કરો, શ્રીપાળ અને મહિનાના સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનની અનુમોદના કરો. અને એમ કરતા કરતા પણ તમારો ઉદ્ધાર થાય. તો લેખ લખાઈ રહ્યો છે, રાસ લખાઈ રહ્યો છે. અને લખાતા 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 એક પ્રસંગ આવે છે અને રાજ દરબારમાં ગયેલો છે. અને રાજ દરબારમાં વીણા વગાડે છે ને શ્રીપાળના હાથે વીણાનો તાર તૂટે છે. બોલો કેવા એકાકાર થયા હશે ઉપાધ્યાયજી ભગવાન, વિચાર કરજો. કેવા એકાકાર થયા હશે, કેવા તદાકાર થયા હશે કે શ્રીપાળ જેવા પુણ્યશાળીના હાથે તાર તૂટ્યો. વિચાર કરજો. પુણ્યશાળી કેવા પ્રકારનો પુણ્યશાળી છે, કેવો પ્રચંડ પુણ્યનો માલિક છે. અને આવા પુણ્યશાળી શ્રીપાળના હાથે તાર તૂટી ગયો, વીણાનો તાર તૂટ્યો. યશો વિજય, આજ મને લાગે છે મારા જીવનનો પણ તાર તૂટવાની શક્યતા દેખાઈ રહી છે. પુણ્યશાળીના હાથે જો તાર તૂટે તો મારો તાર ક્યાંથી સંધાય? વિચાર આવે છે. એટલે રાસમાં પણ શ્રીપાળ અને મહિનાના જીવનમાં કેટલા તદાકાર થયા હશે, તદરૂપ થયા હશે અને કેવા ઘોળ થયા હશે. વિચાર કરજો. દૂધ અને પાણી જેમ મિક્સ થઈ જાય એમ શ્રીપાળના રાસની સાથે વિનય વિજય ઉપાધ્યાય એક રસ થઈ ગયા હતા. માટે પુણ્યશાળીના હાથે તૂટેલા તારના કારણે મારું જીવન પણ હવે સમાપ્ત થવાની શક્યતા મને દેખાઈ રહી છે. યશો વિજય, સૌથી મોટી ચિંતા છે. શેની ચિંતા? બોલો. આ રાસ અધૂરો રહી જશે, રાસ અધૂરો રહી જશે. એ જ વખતે મહામહોપાધ્યાય, જેને મહામહોપાધ્યાય, એકલા મહાપાધ્યાયની ના ઉપાધ્યાયની પદ નથી આપવામાં આવ્યું, મહા બે વખત જોડવામાં આવ્યું છે. મહામહોપાધ્યાય એવા યશો વિજય મહારાજ કહે છે, ગુરુદેવ ચિંતા ન કરો, આ કાર્ય હું પૂરું કરી દઈશ, પૂરું કરીશ. તમારું કાર્ય નિર્વિઘ્નતયા પૂર્ણ થશે. કારણ કે તમે જે રીતે મંગળ કર્યું છે એટલે આ કાર્યની પરિસમાપ્તિ આપના ગયા પછી હું કરી, ચિંતા ન કરો. અને છેલ્લો શ્વાસ લીધો અને જવાનું બધાને છે, પણ આ રીતે કોણ જાય તેમ છે? બોલો. વિનય વિજય મહારાજ ગયા અને મહામહોપાધ્યાયે શરૂઆત કરી. હવે પછીનો રાસ તમે જોશો એમાં થોડો ઘણો તમને તર્ક અને યુક્ત અને તાત્વિકતા મળશે. જેટલી સરળતા વિનય વિજય મહારાજના રાસમાં હતી એટલી જ સરળતા મહામહોપાધ્યાય યશો વિજય મહારાજમાં નથી આવી. કારણ કે તત્વજ્ઞાની હતા, તત્વથી ઓતપ્રોત થયેલા હતા. અને એમાંય પાછા કાશી ગયા છે અને ત્યાં 6 મહિના સુધી બ્રાહ્મણો સાથે ચર્ચા કરી છે, ત્યાં ફાઇટિંગ કરી છે. તમે ફાઇટિંગ કરો અને આ યુદ્ધ ચાલે છે, શું વળે એમાં? પણ જ્ઞાની છે, જ્ઞાની મિલે કરે જ્ઞાન કી વાત.
ईरान से अमेरिका मिले तो देवे दो लाख, ज्ञानी से ज्ञानी मिले तो ज्ञान की बात करे। परंतु આવી યુદ્ધની પરિસ્થિતિ છે, વિચાર કરજો તમે। એમાં કોણ કોને નમતું જોગશે કઈ ખબર નહીં પડે। પરંતુ વાત એક છે કે ગમે ત્યારે પણ આ રીતે વિચાર કરજો। અને મહામહોપાધ્યાય યશો વિજય મહારાજ ત્યાં જઈને આવ્યા, 12 મહિના નહીં 12 વર્ષ રહ્યા ત્યાં કાશીમાં 12 વર્ષ રહ્યા છે। અને 12 વર્ષ આવ્યા પછી મીરા અંબિકા આવ્યા હતા। 12 વર્ષ ભણી ગણીને મીરા અંબિકા અમદાવાદમાં આવ્યા। અને અમદાવાદમાં કોઈ હશે તે જ હશે કોઈનામાં શ્રાવક એવો હશે। અને એવા શ્રાવકે પ્રતિક્રમણમાં 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા। યશો વિજય મહારાજ એક સજ્જાઈનો આદેશ નથી માંગતા। સજ્જાઈ બોલતા નથી। શ્રાવકનું ઉપરનું બોઇલર ફાટ્યું। શ્રાવકને થયું ગુરુદેવ 12 વર્ષ સુધી કાશીમાં ભણીને આવ્યા છો, એક સજ્જાઈ નથી આવડતી, શું કર્યું? ઘાસ કાપતા હતા। જુઓ, શબ્દોમાં અને પ્રોનાઉન્સિએશનમાં અને ભાવનામાં કેટલો ફરક પડી ગયો। 12 વર્ષ શું કરતા હતા? ઘાસ કાપતા હતા। યશો વિજય મહારાજ કે વાત તો તારી સાચી જ ભાઈ, હું ઘાસ જ કાપતો હતો, હું ઘાસ જ કાપતો હતો। બીજા દિવસે પ્રતિક્રમણ ચાલુ થયા પહેલા જ ગુરુદેવને કીધું, ગુરુદેવ આજે સજ્જાઈનો આદેશ મને આપજો। હા કે જો ચોટી વાગે અને વિદ્યા આવે। જો આ માળ હવે ઓલાને ખબર નથી શ્રાવકને કે આ સુતેલા સિંહને જગાડી દીધો છે, આ સુતેલા સિંહને જગાડ્યો છે ને ખબર નથી। અને જેવું પ્રતિક્રમણમાં સજ્જાઈ આવી, નવકાર બોલ્યા ને નવી સજ્જાઈ બનાવતા ગયા ને બોલતા ગયા। શું કીધું? નવી સજ્જાઈ બનાવતા ગયા ને બોલતા ગયા। અડધો કલાક વીતી ગયો, પોણો કલાક વીત્યો, 1 કલાક વીત્યો। હવે શ્રાવકની હાલત શું થાય? એક તો 40 મિનિટ પૂરી થયા પછી સજ્જાઈ આવે, 40 મિનિટનું પ્રતિક્રમણ પૂરું થયા પછી સજ્જાઈ આવે, અને એમાં 1 કલાક વીતી જાય તો હવે શ્રાવકની હાલત શું થાય? શ્રાવક કે સાહેબ ચૂપચાપ બેસી જાઓ, હજી 1 જ કલાક થયો છે, ચૂપચાપ બેસી જાઓ। અને ચાલુ આવા મહામહોપાધ્યાય આપણા જૈન શાસનમાં થયા છે। ઉભા રહો કે 12 વર્ષ સુધી જે ઘાસ કાપ્યું છે ને એના પૂળા બનાવતા બાંધતા કમસે કમ 12 કલાક લાગવાના છે। હજી તો 2 કલાક જ વીત્યા છે, 10 બાકી છે। હવે કોણ હારે ને કોણ જીતે? શ્રાવકે હાથ જોડ્યા, કાન પકડ્યા, ભાઈ હું છાની ભૂલ થઈ ગઈ મારી, હવે ભૂલનું ભોગવ। ભૂલ ભલે તારી થઈ હોય પણ બધાને ભોગવવી પડશે, ભોગવો બધા। હવે શું હાલત થાય વિચાર કરજો તમે। આખીર યશો વિજય મહારાજને પણ દયા આવે ખરી કે નહીં? સાધુ તો કરુણાના ભંડાર કહેવાય। મહામહોપાધ્યાયને દયા આવી, ચલો જાઓ હવે છૂટી કરો। બીજા દિવસે બીજી ઢાળ, ત્રીજા દિવસે ત્રીજી ઢાળ, એમ કરતા ઢાળ બનાવતા ગયા ને બોલતા ગયા। વિચાર કરજો, એ જ વખતે બનાવવાની છે ને એક જ વખતે બોલવાની છે। એમાં પાછો છંદ પણ લેવાનો છે, રાગ પણ લેવાનો છે, અને રાગ પૂર્વક બોલવાની છે। શેનું છે? પ્રતિક્રમણમાં બેઠા આનું નામ સજ્જાઈ છે, આનું નામ સ્વાધ્યાય છે। ફક્ત સૂત્રને રટણ કરવું એનું નામ સ્વાધ્યાય નથી, સૂત્રને ગોખવા એનું નામ પણ સ્વાધ્યાય નથી। અને સૂત્રને વારે એનું નામ નહીં। સ્વાધ્યાય એટલે શું? અભ્યાસ। વિચાર કરજો, શબ્દ કયો છે? સ્વાધ્યાય। સ્વ પ્લસ પંડિત છે, બધા પંડિત છે, લખવાની જરૂરત જ નથી મારે। આ મીરા અંબિકામાં મારે આવવાની જરૂર નહોતી એવું લાગે છે ને? બધા પંડિતો જ છે, ફરીથી આવવાની છે તો વિચાર કરજો ભાઈ, બધા પંડિતો જ છે।
સ્વાધ્યાય. હવે એનો અર્થ બતાવો. સ્વાધ્યાય એટલે શું? હા, પોતાના આત્માના ગુણોનો અભ્યાસ કરવો, પોતાના આત્માના ગુણોમાં મસ્ત રહેવું, એનું નામ સ્વાધ્યાય છે. એટલે જીવ વિચાર કર્યો હોય તો પ્રકરણ ભાષ્ય ગાથાથી ચિંતન કરવું કે અર્થનું ચિંતન કરવું, ફરક છે. સ્વાધ્યાય કેવી રીતે કરવો? ગાથાનું સ્વાધ્યાય કરવો કે અર્થનો સ્વાધ્યાય કરવો? અર્થનો સ્વાધ્યાય કરશો ત્યારે ખબર પડશે. હે ચંદ્ર પ્રભુ દેખણ દે, ચંદ્ર પ્રભુ દેખણ દે. બોલો છો? આખું આનંદ ગંજી મહારાજે આખો જીવ વિચાર ભરી દીધો છે આ સ્તવનમાં. ક્યાં નિગોદમાં હતો અને કેવી નિગોદમાં હતો અને કેવા સૂક્ષ્મ સ્વરૂપમાં હતો ત્યારે મને આંખો નથી મળી. હે પ્રભુ, તમારા દર્શન નથી કરી શક્યો. આ જીવ વિચારનું જો આવી રીતે ચિંતન અને મનન કરવામાં આવે કે નિગોદ કોને કહેવાય ને સાધારણ વનસ્પતિ કાય કોને કહેવાય ને કેવા પ્રકારનું છે, અને આ રીતે ચિંતન કરો અને પછી જો હાથમાં પેન ઉપાડીને કાગળ ઉપર ચલાવો તો ખ્યાલ આવે છે તમને? સૂત્રનો સ્વાધ્યાય કરનારા ઘણા મળશે. અર્થનું ચિંતન કરીને એનું ધ્યાન કરનારા કેટલા મળે? ચિંતન કરીને પાછું ધ્યાન કરવાનું, ધ્યાનમાં લાવવાનું કે હું પણ આ નિગોદમાં હતો, મારો ભૂતકાળ પણ આવો હતો, મેં પણ આવા દુઃખો સહન કર્યા છે અને શ્વાસોશ્વાસમાં 17.5 ભવો મેં પણ કર્યા છે. જન્મવું ને મરવું એ જ મોટામાં મોટું દુઃખ છે કે નહીં? પૈસા હશે નહીં આવે, આવશે નહીં આવે પછીની વાત છે, પણ જન્મનું દુઃખ અને મરણનું દુઃખ એ વધારે છે કે નથી? પણ છતાંય જુઓ, વિચાર કરજો. સૂત્રનો સ્વાધ્યાય કરનારા ઘણા મળશે, અર્થનો સ્વાધ્યાય કરનારા ઓછા મળશે, અર્થનું ચિંતન કરનારા ઓછા મળશે, અર્થના ચિંતન પ્રમાણે ધ્યાન કરનારા ઓછા મળશે. અને ધ્યાનપૂર્વક આંખો બંધ કરીને પોતાની લાઈફ જોનારા, મારો પોતાનો જ ભૂતકાળ આવો હતો, હું પણ આ ભૂતકાળમાંથી પસાર થયો છું અને મારું ભવિષ્ય શું છે આ જોવું જરૂરી છે. ભગવાન આદિનાથ હોય કે ભગવાન મહાવીર સ્વામી હોય કે ભગવાન સુમતીનાથ ભગવાન હોય, ભલે ને કાલે નિર્વાણ પામીને મોક્ષે ગયા ના નથી, પણ નિર્વાણ પામીને મોક્ષે ગયા પહેલાનો ભૂતકાળ કેવો હતો એમનો? બેસો એમની સામે, ભલે પૂજા રોજ કરો છો ના નથી, પણ એની સામે બેસીને હું ક્યાં હતો ને ભગવાન પણ ક્યાં હતા, હતાની વાત કરું છું. તમારો ભૂતકાળ અને ભગવાનનો ભૂતકાળ સરખો હતો, સમાન હતો. સમાન ભૂતકાળમાં જીવતા હોવા છતાં પણ આજે એ પરમાત્મા થઈ ગયા અને આપણે પામર આત્મા કેમ રહી ગયા? હવે ગોતો એને, હવે ગોતીને આવો સ્વમાં વસો, સ્વના ગુણોમાં વસવાની કોશિશ કરો, સ્વના ગુણોનો અભ્યાસ કરવાની કોશિશ કરો, પોતાના ગુણોને ઓળખવાની કોશિશ કરો. આરીસામાં જોઈને ઘણું બધું ચેન્જીસ કરી લીધું. હવે ભગવાનમાં પોતાની આત્માને જોઈને કસાયોને કાઢવાની કોશિશ અને પ્રયત્ન કરો. એનું નામ ભગવાનમાં દર્શન. ભગવાનમાં દર્શન, ભગવાનના દર્શન બાહ્ય દર્શન થઈ ગયા, પણ ભગવાનમાં દર્શન કરશો ત્યારે જ્ઞાનપૂર્વક દર્શન કરવા પડશે. બહારી દર્શન નહીં ચાલે, આંતરિક સ્વરૂપના દર્શન કરશો ત્યારે તમને દ્રવ્ય સ્વરૂપ સમજાશે, ત્યારે તમને પર્યાય સ્વરૂપ સમજાશે, ત્યારે તમને ગુણ સ્વરૂપ સમજાશે. એના વગર કશું જ સમજમાં નહીં આવે. ફક્ત આપણે પૂજા કરી લીધાનો સંતોષ હશે, પણ પૂજા કર્યા પછીનો કંઈક પામ્યાનો સંતોષ, સામાયિક કરી લેવાનો સંતોષ છે, પણ સામાયિકમાંથી કંઈક પામ્યાનો સંતોષ. ખાવું જરૂરી છે કે ખાધા પછી ભૂખ સંતોષવી એ જરૂરી છે? બોલો. પ્રશ્ન આવે ત્યારે જવાબ આપવાની તો કોશિશ કરો ભાઈ.
એટલો કઈ ગંભીર પ્રશ્ન નથી હોતો મારો. ખાવું મહત્વનું છે કે સાદા પછી એમાંથી સંતોષ પ્રાપ્ત કરવો? હાસ, પરિતૃપ્તિ થઈ ગઈ. આજે તો સાદાનો પણ આનંદ થયો કે નહીં? બોલો. તો સામાયિક કરવી મહત્વની છે કે સામાયિક માંથી કંઈક પામવું એ મહત્વનું છે? પૂજા કરવી મહત્વની છે કે પૂજામાંથી કંઈક પામવું મહત્વનું છે? તો આ પમાડનાર કોણ છે? જ્ઞાન તમને પમાડશે. ઉપાધ્યાય ભગવંત પાસેથી મળેલું જ્ઞાન જે છે એ તમને આ રસ્તે લઈ જશે, આવા માર્ગે લઈ જશે અને તમને સ્વાધ્યાયમાં સ્થિર કરશે, સ્વાધ્યાયમાં સ્થિર કરશે, જ્ઞાનમાં સ્થિર કરશે. ફક્ત તપશ્ચર્યા કરવી એટલા પૂરતું નહીં, તપશ્ચર્યાની સાથે જ્ઞાન પણ હોવું જરૂરી છે. એટલે ખાસ કરીને ઉપાધ્યાય ભગવંત આપણા આ સંઘના અને જૈન શાસનના મુખ્ય આધાર સ્તંભ કહેવાય, મુખ્ય આધાર સ્તંભ કહેવાય. જો ઉપાધ્યાય પદ ન હોત તો આચાર્ય અને સાધુને એની વચ્ચે બ્રિજ છે. આચાર્ય મહારાજ અને સાધુ મહારાજની વચ્ચેનો બ્રિજ કોઈ હોય તો ઉપાધ્યાય ભગવંત છે. વિચાર કરો, આ યશો વિજય મહારાજ કાશી ગયેલા છે અને ત્યાં ડિસ્કશન કરતા કરતા 6 મહિના પૂરા થયા, કોઈ હારતું નથી, સામે બ્રાહ્મણો પણ હારતા નથી અને આ બાજુ યશો વિજય મહારાજ પણ હારતા નથી. આખીર રાજાએ કંટાળીને કીધું, ભાઈ તમે કંઈક તો રસ્તો લાવો, કંઈક તો રસ્તો લાવો. એટલે યશો વિજય મહારાજ કે આ એક કામ કરો, ઓષ્ઠ્ય અક્ષર ન આવે એ રીતે તમારે 1 કલાક, 1.5 કલાક, 2 કલાક બોલવાનું છે. ઓષ્ઠ્ય અક્ષર કયા કયા છે? પ, ફ, બ, ભ, મ. હવે આ ના આવે, પ ના આવવો જોઈએ, ફ ના આવવો જોઈએ, બ ના આવવો જોઈએ, ભ ના આવવો જોઈએ, મ ના આવવો જોઈએ. આમાં એક પણ અક્ષરો ના આવવા જોઈએ અને સંસ્કૃતમાં બોલવાનું. તમારી ગુજરાતી ભાષામાં નહીં, સંસ્કૃતમાં બોલવાનું. વિચાર કરજો તમે. 40, 50 બ્રાહ્મણ પંડિતો હોવા છતાં પણ અડધો કલાકમાં હારીને નીચું મોડું કરીને નીકળી જાય છે. અને આ સરસ્વતી પુત્ર એટલે મુછાડી સરસ્વતી જેને કહેવાય, મુછાડી સરસ્વતી જેને બિરુદ આપવામાં આવ્યું છે, એવા યશો વિજય મહારાજ બોલવા ઉભા થયા. વિચાર કરજો કે એમની પાસે પર્યાયવાચી શબ્દો કેટલા હશે, પર્યાયવાચી શબ્દો કેટલા હશે કે જેમાં પ ના આવવો જોઈએ, ફ ના આવવો જોઈએ, બ ના આવવું જોઈએ, મ ના આવવો જોઈએ, ભ ના આવવો જોઈએ. એક પણ 5 અક્ષરમાંથી એક પણ અક્ષર ન આવવો જોઈએ. તો પર્યાયવાચી શબ્દો કેટલા હશે વિચાર કરજો તમે. એ જ રીતે કંઠ્ય અક્ષર હવે બોલો જોઈએ. ક, ખ, ગ, ઘ, ઘ. આ 5 અક્ષરો જે છે એ કંઠ્ય છે, ગળામાંથી બોલાય છે. હાસ્ય પ્રયત્નો છે, બરોબર છે. ઓષ્ઠ્ય પણ છે, કંઠ્ય પણ છે, એ જ રીતે તાલવ્ય પણ છે, મૂર્ધન્ય પણ છે. બધા અક્ષરોના સ્થાનો અલગ અલગ છે. એ પ્રમાણે તમારી જીભ જ્યાં અડશે એ પ્રમાણેનો અક્ષર તમારો નીકળશે. જે તોતરું બોલતો હોય એના માટે વ્યવસ્થા કરો કે કયો અક્ષર બોલી શકતો નથી. આ કોનું કામ છે? માનું કામ છે, માનું કામ છે. જે અક્ષર બોલી ન શકતો હોય એ અક્ષરના શબ્દો બનાવો, એવા શબ્દો બનાવો. 2 અક્ષરના શબ્દ બનાવો, 3 અક્ષરના, 4 અક્ષરના શબ્દો બનાવીને વારે વારે એને ભણાવો, પ્રેક્ટિસ કરાવો અને એને કહો તારે શ્વાસ લઈને ધીરે ધીરે બોલવું. આ સાધના પણ જ્ઞાનના વર્ણ્ય કર્મ ખપાવે ખરી કે નહીં? વાત સમજાય છે? સરસ્વતીની માળા ગણવી કે આવી સાધના કરવી સહેલી છે? કેમ હસો છો કેમ? પણ ઓમ રીમ નમો નારાયણની માળા ગણવી સહેલી છે કે ભૂણ પૈવમ વિરમ, ભૂણ પૈવમ વિરમ, ભૂણ પૈવમ વિરમ કરીને 108 વખત આ એકનો એક ચરણ રટવું એ સહેલું છે?
શેમાં કંટાળો આવે? સાચું બોલજો. મીરા અમેરિકામાં છું એટલો વિશ્વાસ રાખું. શેમાં કંટાળો આવશે? ઓમ રીમ નમો નારાયણ 20 માળા ગણવી હશે તો કંટાળો નહીં આવે. ઉપવાસ કરવો હશે તો કંટાળો નહીં આવે. પણ જો આ રીતે ગાથા ગોખવી હશે તો જ્ઞાન પંચમીના દિવસે ઉપવાસ નહીં કરો તો ચાલશે. શું કીધું? જ્ઞાન પંચમીના દિવસે ઉપવાસ નહીં કરો તો ચાલશે. હસો ભાઈ, આગળનું વાક્ય સાંભળો પછી હસવાની કોશિશ કરજો. પણ એ દિવસે ઉપવાસ ન કરતા 3 વખત જમીને પણ 20 ગાથા પાકી કરજો. લો હાથ જોડો. ધારણા અભિગ્રહ પચકાઈ. બહુ હસતા હતા ને, બહુ હસતા હતા. સારું કે મહારાજે સારું કીધું, જ્ઞાન પંચમ ના દિવસે પણ ઉપવાસ નહીં કરો તો ચાલશે. આ તો સાધુ મહારાજ આવા મળી જાય તો કલ્યાણ થાય છે તમારું જલ્દી. પણ એની સાથે આગળનું વાક્ય સાંભળવા. તમારું પૂરું સાંભળીને પછી બોલે કે અધૂરું સાંભળીને બોલે? બોલો ને ભાઈ સાહેબ, અનુભવ તમને કેવો છે? તમને વાક્ય પૂરું કરવા દે કે વચ્ચે જ ટપકી પડે? મારું એવું થયું. જુઓ હવે શું કરું, હું અડધું વાક્ય બોલ્યો એટલે બધા રાજી થઈ ગયા, વાહ 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 વાહ. પણ એના કારણે 3 વખત ભોજન કરીને 20 ગાથા પાકી કરજો. લો હાથ જોડીને પચકાણ લો. જે હાથ જોડે એને પણ પચકાણ, અને જે હાથ ન જોડે આપું પચકાણ આપો. જુઓ હાથીને જવાબ નથી આપતા. ઉપવાસ ન કરો એ સમજાઈ ગયું. ઉપવાસ ન કરતા 20 ગાથા કરજો. એમાં ઉપવાસ કરવો સહેલો છે, અઠાઈ કરવી સહેલી છે, માછકમણ કરવું સહેલું છે, 51 ઉપવાસ કરવા પણ સહેલા છે. પણ 51 ગાથા કરતા પરસેવો ઉતરે. નાના વર્ણીય કર્મને ખપાવવા માટે સરસ્વતીની આરાધના જેટલી મહત્વની નથી એટલી જ્ઞાનની સાધના મહત્વની છે. શું કીધું? એટલી જ્ઞાનની સાધના મહત્વની છે. અને જ્ઞાનની સાધના કરાવનાર ઉપાધ્યાય ભગવંત છે. આવા ઉપાધ્યાય ભગવંતો થયા. અને ઉપાધ્યાય ભગવંત જેવું જ પદ જે છે પન્યાસ પદ છે. પન્યાસ પદ છે. આજે ઉપાધ્યાય ઓછા થાય છે, પન્યાસ વધારે થાય છે. પન્યાસથી સીધા જ વચ્ચેનું સ્ટેશન જ ઉડાડવામાં આવ્યું છે. કોઈને ઉપાધ્યાય થવું નથી, સીધું આચાર્ય થવું છે. પણ પન્યાસ પદ પણ જ્ઞાનનું પદ છે, જ્ઞાનનું પદ છે. અને આવા પન્યાસજી ભગવાન પણ આજે આ દુનિયામાં છે ખરા કે નહીં? બોલો. જ્ઞાની એવા પન્યાસજી ભગવંત અમારા સમુદાયના, ભક્તિસુરી સમુદાયના અને મહારાજ ગુરુ ભગવંત અરુણ વિજયજી મહારાજ, જેને ડોક્ટરની પદવી લીધી છે. અને ડોક્ટરની પદવીનો જે વિષય લીધો છે એ પણ કયો વિષય? ઈશ્વર આણી સૃષ્ટિ ચ સ્વરૂપ મીમાંસા, યથાર્થ સ્વરૂપ મીમાંસા મરાઠી ભાષામાં લખીને પદવી પ્રાપ્ત કરી છે. પીએચડી ની વિચાર કરજો. અને વિષય કયો? ઈશ્વર અને સૃષ્ટિનો. ઈશ્વર સૃષ્ટિનો કરતા છે કે નહીં? ઈશ્વર સૃષ્ટિ બનાવે કે ન બનાવે? તો ઈશ્વરે સૃષ્ટિ બનાવી તો રો મટીરિયલ ક્યાંથી લાવ્યા હતા? આ એક બિલ્ડિંગ બને છે ને સામે, કેટલા રો મટીરિયલ લાગે છે? અહીં સજાવવામાં કેટલા રો મટીરિયલ લાગશે? એક બિલ્ડિંગ બનાવવા માટે આટલા રો મટીરિયલ લાગે, તો સૃષ્ટિ બનાવવા માટે કેટલા રો મટીરિયલ લાગે? રો મટીરિયલ બનાવ્યા કે રો મટીરિયલ નો કમ્પાઉન્ડ કરીને સૃષ્ટિ બનાવી? પ્રશ્ન આવશે ખરો કે નહીં? વેદ વેદાંત પણ સૃષ્ટિના ઉત્પન્ન કરનારા બ્રહ્માને માને છે. ઇસ્લામ પણ કહે છે કે અમારા અલ્લાહ આવ્યા અને કુંદ શબ્દ બોલ્યા અને આખી સૃષ્ટિનું સર્જન થઈ ગયું. અને આ તમારો રવિવાર જે આવે છે, કયો કહેવાય રવિવાર? રવિવારનું બીજું નામ શું છે? હોલીડે. હોલીડે એટલે શું? પવિત્ર દિવસ. સોમવાર, મંગળવાર, બુધવાર, મંગળવાર, ગુરુવાર ને શુક્રવાર ને શનિવાર 6
6 દિવસ સુધી સૃષ્ટિનું નિર્માણ કરતા કરતા જે પાપ લાગ્યું એને એમાંથી પવિત્ર થવા માટેનો દિવસ એટલે હોલીડે. હોલીડે સમજાય છે વાત? આ ક્રિશ્ચિયનિટીનું માન્યતા છે. કુરાનની માન્યતા અલગ છે, વેદની માન્યતા અલગ છે. એમ કરતા વિચાર કરજો તમે, મનુસ્મૃતિની માન્યતા અલગ છે, અને એમ કરતા બધા જ ગ્રંથોની માન્યતા અલગ છે. અને એમાંથી જૈન ધર્મ આખો અલગ પડે છે. જૈન ધર્મ માનતો જ નથી કે ઈશ્વર સૃષ્ટિ બનાવી શકે. જૈન ધર્મ માને છે ઈશ્વર સૃષ્ટિ બતાવી શકે. બનાવવું ને બતાવવું ફરક છે કે નથી? હવે વિચાર કરો, જ્યાં પુના યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીની અંદર જ્યાં બધા બ્રાહ્મણો છે, મીમાંસકો છે, વૈશેષિકો છે, બૌદ્ધ દર્શનના પંડિતો છે, ઉપાધ્યાયો છે, અને એવા જ પ્રોફેસરોની વચ્ચે આપણા જૈન ધર્મના આવા વિષયને લઈને ત્યાં એમને થીસીસ રજૂ કર્યું અને 3 વર્ષ કાઢ્યા. એમને કેટલા? 2.5 થી 3 વર્ષ કાઢ્યા. કેટલો વિચાર કર્યા પછી આપણે હવે લખ્યું તો સાચું જ છે, માનવું તો પડશે, ગમે તે થાય, પદવી તો આપવી જ પડશે. પછી પદવી આપવા આવ્યા, વિચાર કર્યો. હવે આવા પ્રકારના પન્યાસજી ભગવંત જે છે એ મારા ગુરુ મહારાજ છે, અરુણ વિજયજી મહારાજ છે. વિચાર કરજો. અને આજે પણ અરુણ વિજય મહારાજના વ્યાખ્યાનો ચાલે છે. બુઝુર્ગ થયા છે, 75-76 વર્ષની ઉંમરના થયા હોવા છતાં પણ આજે પણ ઓનલાઈન વ્યાખ્યાનો ચાલે છે. યુટ્યુબ પર ઓછામાં ઓછા 4000 થી ઉપર એમના વિડીયો હશે. જ્ઞાનસારના વ્યાખ્યાનો છે, તત્વાર સૂત્રના વ્યાખ્યાનો છે, ઉત્તરાધ્યાય સૂત્રના વ્યાખ્યાનો છે, વિપાક સૂત્રના વ્યાખ્યાનો છે, કર્મના વ્યાખ્યાનો છે, કર્મ વિજ્ઞાનના વ્યાખ્યાનો છે, પાપ અને કર્મ વિજ્ઞાન છે. અને આવી રીતે જોવા જાવ તો આહારના પણ વ્યાખ્યાનો આપ્યા છે. કેવું ખાવું, કેવું ન ખાવું, કેટલું ખાવું, કેટલું ન ખાવું, કઈ સિઝનમાં કેવું ખાવું. અને સાથે સાથ જોવા જાવ તો જો એમના વ્યાખ્યાન સાંભળીને તમારા ખાવા પીવામાં ફરક કરો તો માંદા પણ ન પડે. આવા પ્રકારના વિદ્વાન પન્યાસજી ભગવાનનો શિષ્ય જો વિચાર કરો, जिनकी प्रतिमा इतनी सुंदर हो, कितना सुंदर होगा. હવે સમજાય ગઈ વાત? તો મારા ગુરુ મહારાજ કેવા હશે વિચાર કરો, એમનું જ્ઞાન કેવું હશે, એમની તત્વની રુચિ. અને એક જ વાત છે, કોઈ પણ હાલતમાં શેર બોલવાનો નહીં, શાયરી બોલવાની નહીં, જોક્સ બોલવાના નહીં, ટૂચકા બોલવાના નહીં, યુગ દર્શન કે ચિત્રલેખા વાંચીને એમાંથી જોક્સ ઉપાડીને બોલવા. આનું નામ વ્યાખ્યાન નથી, આનું નામ મનોરંજન છે. કોઈ દિવસ નહીં એવા ચોપાણિયા છપણિયા હાથમાં ઉપાડતા જ નથી. તત્વ જ્ઞાનની ચોપડીઓ જ ઉપાડશે. અને પહેલી જ વખત જયારે સાગરજી મહારાજ, ઓળખો ને, આનંદ સાગર સુરી મહારાજ, અને મુંબઈમાં હતા ને એમના લોજ કરવા જવાનું થયું. અને નાના ટેણિયા હતા, તો હાવ નાનકડા હતા. આનંદ સાગર સુરી મહારાજે કીધું મારો લોજ કરીશ. સાહેબ મને આવડતો નથી. કઈ નહીં, આમની નામ ખેંચજે ને આમની નામ ખેંચે. મારા જ વાળ ખેંચવાના છે ને તારે તારા વાળ નથી ખેંચવાના, મારા જ વાળ ખેંચવાના છે. ચાલો તો એક કામ કર કે રોજ કરીશ ને તો હું તને પુસ્તક આપીશ. પુસ્તકના લોભે પણ લોજ કરવા બેસી ગયા. શેના લોભે? શેના લોભે? પુસ્તકના લોભે. આટલી પ્રભાવના મળશે માટે તમે આંબેડકરો ના, આટલી પુસ્તક મળશે માટે તમે એવું કરવા જાવ તો કોણ આવે? અને પ્રભાવનામાં પણ 5 રૂપિયા 10 રૂપિયા ન આપતા પુસ્તક આપો તો કોણ લેશે હાથમાં? મહારાજ આ તો આશાત ના થાય, આશાત ના થાય. એ સીધી લાવીને દેરાસરમાં ઉપાસીમાં લાવીને મૂકી દેશે. ચિત્રલેખામાં આશાતના ન થાય, યુગ દર્શનમાં આશાતના ન થાય, ઓલું પૂર્તિઓ આવે છે એમાં આશાતના ન થાય. બાકી ધર્મના જ્ઞાનના ક્ષેત્રમાં આશાતના કરીને આપણે એને ઉડાડીએ છીએ. પણ જ્ઞાનનું ક્ષેત્ર છે, જ્ઞાનના ક્ષેત્રમાં આવા ઉપાધ્યાય ભગવંતો આપણા જૈન શાસનમાં થયા. અને જૈન શાસનને ઉજમાળ કરનાર, જૈન શાસનને આગળ વધારનાર અને જૈન શાસનની જાહો જલાલી વધારનાર એવા ઉપાધ્યાય ભગવંતોને આજ આપણે નતમસ્તક કરીએ. એક 5 મિનિટ કોઈ ઉઠતા નહીં, 2 મિનિટનું સંઘનું જે કાર્ય છે એટલા માટે તેજપાલભાઈ આવે છે.
અને એમને ચિંતા છે આંબેલની ઓળીઓ લખવાની છે, તો જલ્દી ફટાફટ નામ લખાવજો એટલે કામ પૂરું થાય. પૂજ્ય મુનિરાજ, આપણા સંઘના પુણ્ય ઉદય આજનું આ પદને વંદન કરતા એક જ વાત કરીશ કે પૂજ્ય મુનિરાજ ભગવંતે એમના ગુરુના ગુણાનુવાદ કરી લીધા, પરંતુ સકલ શ્રી સંઘની આપણી ફરજમાં છે કે આજના નવપદજીના ઉપાધ્યાય પદને વંદન કરતા આપણને પ્રાપ્ત થયેલી જેમની મિશ્રા આજે ચૈત્ર મહિનાની હોળીમાં આટલી મોટી સુંદર સંખ્યામાં આપણે સૌ હાજર રહ્યા છીએ, આપણે સૌ સાક્ષી બન્યા છીએ અને તપસ્વીઓએ ખૂબ જ સાતાપૂર્વક આરાધના ચાલુ કરેલી છે અને ચાલુ રહી છે. ફક્ત એક જ વિનંતી, આ તપસ્વીઓની અનુમતિ